મિત્રો લગભગ અત્યારે યુટ્યુબમાં દરરોજ હજારો ચેનલ નવી બનતી હશે, જેમાં ઘણા લોકોને કંઈ ખબર જ નથી હોતી કે યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવવી, એટલે કે યુટ્યુબ ચેનલ બનાવવાની સાચી રીત શું છે. એ લોકો શું કરે છે, ખાલી જે ક્રિએટ ચેનલનું ઓપ્શન છે ને એના પર ક્લિક કરીને ચેનલ બનાવી નાખે. તો ફક્ત એટલું કામ નથી હોતું, ઓકે ને. યુટ્યુબ ચેનલ બનાવવાની એક રીત હોય છે, જે હું તમને આજે જણાવવાનો છું. અને યુટ્યુબ ચેનલ બન્યા પછી એમાં ઘણા બધા સેટિંગ આવે છે. એ સેટિંગ ઓન કરો ને ત્યાર પછી જ વિડીયો વાયરલ થવાનું શરૂ થાય છે. તો આજના વિડીયોમાં હું તમને એકદમ પહેલેથી ચેનલ કઈ રીતે બનાવવી અને ચેનલ બન્યા પછી એમાં શું શું સેટિંગ કરવાના હોય છે, એ બધું તમને આજના વિડીયોમાં જણાવીશ. તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ કામનો થવાનો છે. તો વિડીયોને લાઇક કરી દેજો, અને આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો, કેમ કે આ ચેનલ ઉપર તમને આવી જ રીતે માહિતીવાળા વિડીયો જોવા મળતા રહેશે. ઓકે, તો મિત્રો ચાલો મોબાઈલની સ્ક્રીન પર જઈએ અને હું તમને જણાવું કે પહેલેથી તમારે યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવવાની છે. એકદમ શરૂઆતથી પહેલા તો સૌથી પહેલા તમારે ઈમેલ આઈડી ને એવું બધું બનાવવું પડશે. તો ચાલો એ મોબાઈલની સ્ક્રીન પર બધું જોઈએ. ઓકે, તો આવી ગયા આપણે મોબાઈલની સ્ક્રીન પર, અને તમારે ચેનલ બનાવવા માટે સૌથી પહેલાં તો યુટ્યુબમાં જ આવી જવાનું છે. અને નીચે જોઈ શકો છો અહીંયા તમારી પ્રોફાઇલનો એક ફોટો હશે, તો એના ઉપર ક્લિક કરવાનું. અને ત્યાર પછી આ જે સ્વિચ અકાઉન્ટ છે ને એના ઉપર ક્લિક કરવાનું, અને ઉપર જે પ્લસનું આઇકન છે ને એના ઉપર ક્લિક કરવાનું. અહીંયા તમારી બધી ઈમેલ આઈડી આવી જશે જે તમારા મોબાઈલમાં હશે એ, પણ તમારે એના ઉપર ક્યાંય ક્લિક નથી કરવાનું. પ્લસ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આ રીતે આવશે, અને અહીંયા હવે તમારે એક નવું ઈમેલ આઈડી બનાવી લેવાનું છે. ક્રિએટ અકાઉન્ટ ઉપર ક્લિક કરીને ફોર માય પર્સનલ યુઝ ઉપર ક્લિક કરી દેવાનું. ત્યાર પછી અહીંયા તમારે તમારી ઈમેલ આઈડીમાં કંઈ પણ નામ લખવાનું આવશે. આ જે નામ છે એ તમારી ચેનલનું નામ નથી, ઓકે ને. અહીંયા એક્ઝામ્પલ તરીકે મેં ABCD લખી નાખ્યું છે, અને ત્યાર પછી ડેટ ઓફ બર્થ એટલે કે તમારી જન્મ તારીખ અહીંયા લખી નાખવાની મેં એક્ઝામ્પલ તરીકે કરી નાખ્યું છે. ત્યાર પછી મેલ ફિમેલ સિલેક્ટ કરી નાખવાનું, એટલે તમારી સામે 3 ઈમેલ આઈડી આવે છે, એમાંથી તમને જે પસંદ આવે એ સિલેક્ટ કરી લેવાની. સિલેક્ટ કરીને નીચે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું, અને અહીંયા હવે તમારે પાસવર્ડ નાખવાનો છે. આ પાસવર્ડ તમારી ચેનલનો પાસવર્ડ છે, ઓકે ને, એટલે કે આ ઈમેલ આઈડીનો પાસવર્ડ છે. તો પાસવર્ડ નાખીને તમારે નેક્સ્ટ કરવાનું, પછી અહીંયા નેક્સ્ટ કરી જવાનું, એટલે તમારી જે ઈમેલ આઈડી છે એ અહીંયા બનીને રેડી થઈ જશે. મિત્રો આ સાવ નોર્મલ પ્રોસેસ છે, એટલે હું તમને જલ્દી સમજાવું છું, કેમ કે આ સાવ નોર્મલ છે. અને જ્યાર પછી ચેનલ બની જાય ત્યાર પછી જે ચેનલના સેટિંગ છે ને એ ઇમ્પોર્ટન્ટ છે, ઓકે ને. તો અહીંયા જોઈ શકો છો તમારું ઈમેલ આઈડી બની ગયું, અને બની જશે એટલે ડાયરેક્ટ આવી જશે યુટ્યુબમાં. તો યુટ્યુબમાં તમે જે અત્યારે બનાવ્યું એ આઈડી ઉપર ક્લિક કરીને એને તમારે લોગિન કરી નાખવાનું છે, ઓકે ને. હવે તમારે પ્લસ ઉપર ક્લિક નથી કરવાનું. જે તમે નવું આઈડી બનાવ્યું ને એને સૌથી નીચે આવી ગયું હશે, તો તમારે શું કરવાનું, એના ઉપર ક્લિક કરી દેવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમારી સામે યુટ્યુબ ખુલી જશે, અને અહીંયા જોઈ શકો છો આપણે નામ રાખ્યું હતું ABCD, તો ABCD આવી ગયું છે. તો અહીંયા તમારે શું કરવાનું, એના ઉપર ક્લિક કરવાનું, અને અહીંયાથી ઘણા લોકો ડાયરેક્ટ ક્રિએટ ચેનલ ઉપર ક્લિક કરીને ચેનલ બનાવતા હોય છે, પણ એ રીતે નથી બનાવવાની. સૌથી પહેલા તો અહીંયા તમારે તમારી ચેનલનું જે પણ તમે નામ વિચારીને રાખ્યું છે એ નામ અહીંયા લખી નાખવાનું. એક્ઝામ્પલ તરીકે અહીંયા હું શું નામ રાખીએ, ચલો ડ્રીમ પ્લેસ રાખી દઉં છું, ઓકે ને. તો અહીંયા મેં ડ્રીમ પ્લેસ રાખી દીધું, અને ત્યાર પછી હેન્ડલ એટલે કે તમારું યુઝર નેમ. જે રીતે ઇન્સ્ટાગ્રામમાં યુઝર નેમ હોય ને એમ આમાં પણ યુઝર નેમ બનાવવું પડે. તો અહીંયા તમે તમારી રીતે યુઝર નેમ પણ બનાવી શકો છો. તો ચલો આપણે યુઝર નેમ પણ બનાવી દીધું. ત્યાર પછી અહીંયા એક પ્રોફાઇલ ફોટો એટલે કે તમારી ચેનલનો લોગો પણ તમે કહી શકો છો. તો લોગો એક્ઝામ્પલ તરીકે અહીંયા હું કોઈ પણ ફોટોને સેટ કરું છું, તો પણ તમારે એકદમ પ્રોફેશનલ જે તમે બનાવીને રાખ્યો છે એ લોગો અહીંયા સેટ કરી દેવાનો છે. ત્યાર પછી ક્રિએટ ચેનલ ઉપર ક્લિક કરવાનું છે. બસ આટલું જ કરવાનું છે. હવે તમારી ચેનલ બનીને રેડી થઈ ગઈ છે. પણ હા, ચેનલ ફક્ત બની છે, પણ ચેનલની અંદરના જે સેટિંગ છે એ સેટિંગ બાકી છે. તો અહીંયા ચેનલ બની ગઈ. હવે તમારે શું કરવાનું, હવે આવી જવાનું છે ક્રોમ બ્રાઉઝરમાં. ક્રોમ બ્રાઉઝરમાં આવીને અહીંયા તમારે સર્ચ કરવાનું છે studioyoutube.com, અને આટલું સર્ચ કરીને તમારે બસ સર્ચ કરી દેવાનું, એટલે તમારી સામે આ રીતે પેજ આવશે. અહીંયા જો કદાચ તમારી જૂની ચેનલ હશે તો એ આવી જશે, અને કોઈ બીજું અકાઉન્ટ ખુલે તો અહીંયા જમણી બાજુના ખૂણામાં તમને પ્રોફાઇલનું ફરીથી એક આઇકન જોવા મળશે. એના ઉપર ક્લિક કરવાનું, સ્વિચ અકાઉન્ટ, અને જે તમે અત્યારે બનાવ્યું છે એના ઉપર સિલેક્ટ કરવાનું, મતલબ એના ઉપર ક્લિક કરવાનું, એટલે તમારું જે અત્યારે તમે જે ચેનલ બનાવી એ ચેનલનું પેજ આ રીતે ખુલી જશે. એ ચેનલ YT સ્ટુડિયોમાં ખુલી જશે, ઓકે ને. તો અહીંયા હવે શું કરવાનું, ફરીથી આપણે ડાબી બાજુના ખૂણામાં નીચેની સાઈડ સેટિંગનું આઇકન હશે, તો એ સેટિંગ ઉપર ક્લિક કરવાનું, અને 3-4 એક નાના એવા સેટિંગ કરવાના છે, ઓકે ને. સેટિંગ ઉપર ક્લિક કર્યા પછી અહીંયા ચેનલ ઉપર ક્લિક કરવાનું, અને ચેનલ ઉપર ક્લિક કરશો એટલે સૌથી પહેલા તો અહીંયા આપણો દેશ સિલેક્ટ કરવાનો આવશે. અહીંયા ઓલરેડી ઇન્ડિયા સિલેક્ટેડ છે, પણ તમારે છે ને જો ઇન્ડિયા ના હોય તો ઇન્ડિયા સિલેક્ટ કરી લેવાનું છે. દેશ સિલેક્ટ કર્યા પછી નીચે તમે જોઈ શકો છો કીવર્ડ્સનો પણ ઓપ્શન છે, જેના ઉપર આપણે ઓલરેડી ગઈકાલે તો નહીં, પણ 2 દિવસ પહેલા આપણે એક વિડીયો બનાવેલો છે. એટલે કે આના પહેલાનો વિડીયો તમે જોશો ને એટલે તમને ખબર પડી જશે કે આ કીવર્ડ્સનો શું મતલબ હોય છે, આનાથી શું થાય છે. તો આનાથી આપણી ચેનલ સર્ચમાં આવે છે. તો સૌથી પહેલા તો તમારે તમારી ચેનલનું નામ અને અલગ રીતે તમારે ચેનલનું નામ 3-4 વાર લખી નાખવાનું. પછી તમે કેવા વિડીયો બનાવવાના છો એ રીતે અહીંયા તમારે કીવર્ડ એડ કરી દેવાના છે, ઓકે ને. 7-8 કીવર્ડ નાખી દેવાના. અત્યારે એક્ઝામ્પલ માટે મેં અહીંયા ફક્ત 3-4 લખ્યા છે, બાકી તમારે 7-8 કીવર્ડ લખી નાખવાના છે. તો કીવર્ડ લખાઈ જાય ત્યાર પછી એના બાજુમાં તમે જોઈ શકો છો બીજું જે ઓપ્શન છે ને એના ઉપર ક્લિક કરવાનું, અને ત્યાર પછી નીચે તમને એક ઓપ્શન જોવા મળશે ડુ યુ વોન્ટ ટુ, અરે યાર ઇનશોર્ટમાં એડિટ કરું છું ને તો આમાં છે ને કંઈ ક્લિયર દેખાતું નથી, એટલે મતલબ તમે જોઈ શકો છો તમારે આ ઓપ્શનમાં
નો કરવાનું છે, એટલે કે નો એટલે કે તમે બાળકો માટે વિડીયો નથી બનાવતા, અને જો બાળકો માટે બનાવતા હોય તો યસ કરવાનું છે. ઓકે ને, તો નો કરી દેવાનું, બાકી બીજું કંઈ નથી કરવાનું. અને ત્યાર પછી એને બાજુનું જે ઓપ્શન છે ને એના ઉપર ક્લિક કરવાનું. અહીંયા તમને 3 ઓપ્શન જોવા મળશે, જેમાંથી એક ઓપ્શન ઓલરેડી ઇનેબલ હશે, પણ બાકીના જે 2 ઓપ્શન છે એ ઇનેબલ નથી, તો બંનેને તમારે ઇનેબલ કરવાના છે. આ ઇનેબલ કરવાની પ્રોસેસ પણ સાવ સિમ્પલ છે. તો અહીંયા સૌથી પહેલા જે આ બીજા નંબરનું છે એના ઉપર ક્લિક કરવાનું, અને અહીંયા તમારે મોબાઈલ નંબર વેરીફાઈ કરવાનો છે. બસ એટલું જ કામ છે. તો એના ઉપર ક્લિક કરશો ત્યાર પછી અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે. સૌથી પહેલા હા, અહીંયા ઇન્ડિયા સિલેક્ટ હોવું જોઈએ. ઓકે ને, તો અહીંયા પણ ઇન્ડિયા સિલેક્ટ કરી નાખજો, અને ત્યાર પછી તમારો જે પણ મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર અહીંયા એડ કરી દેજો. અને હા, મોબાઈલ નંબર પણ એવો જ નાખજો કે જે શરૂ હોય, મતલબ કે એમાં ઓટીપી આવશે. અહીંયા તમે મોબાઈલ નંબર નાખશો ને પછી સબમિટ ઉપર ક્લિક કરશો એટલે એમાં તમારે ઓટીપી આવશે, અને જે ઓટીપી આવે એ ઓટીપી અહીંયા તમારે એડ કરવાનો રહેશે. તો જોઈ શકો છો અહીંયા મારો ઓટીપી આવી ગયો છે. તો ચલો ફટાફટ આ જે ઓટીપી છે એ ઓટીપીને હું અહીંયા ફિલ કરી દઉં. તો 956097. ઓકે, તો આ છે આપણો ઓટીપી નાખીને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું. જેવા તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ આપણું થઈ ગયું ઇનેબલ, એટલે કે ફોન નંબર વેરીફાઈ થઈ ગયો. અહીંયા તમે જોઈ શકો છો ફોન નંબર ઇઝ વેરીફાઈડ. તો ફોન નંબર વેરીફાઈ થઈ ગયો છે, અને અહીંયા પણ તમે જોઈ શકો છો આ ઇનેબલ પણ થઈ ગયું છે. ઓકે, તો મિત્રો ત્યાર પછી એક ત્રીજો ઓપ્શન ઇનેબલ કરવાનો બાકી છે, અને અહીંયા તમે જોઈ શકો છો આના ઉપર ક્લિક કરશો ને એટલે અહીંયા તમને 3 ઓપ્શન જોવા મળશે. એક તો તમે આઈડીથી આને ઇનેબલ કરી શકો છો. આઈડી એટલે કે આધાર કાર્ડ અથવા તો પાન કાર્ડથી તમે આને ઇનેબલ કરી શકો છો. એક વિડીયોથી. તો અહીંયા તમારે શું કરવાનું, એના ઉપર ક્લિક કરવાનું, અને સૌથી સહેલું છે પહેલું જ ઓપ્શન, એટલે કે વિડીયોથી તમે આને વેરીફાઈ કરી શકો છો. ઓકે ને, તો એના ઉપર ક્લિક કરીને અહીંયા તમારે સેન્ડ ઉપર ક્લિક કરી દેવાનું છે. લગભગ અહીંયા મેલનો ઓપ્શન છે, તો એ મતલબ જે કાળા કલરનો ઓપ્શન છે ને એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું. તમને તો બધું ક્લિયર દેખાશે, પણ મને ઇનશોર્ટમાં અત્યારે ક્લિયર નથી દેખાતું. ઓકે ને, તો આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું, અને આટલું કર્યા પછી હવે તમારે અહીંયાથી આવી જવાનું છે ઈમેલમાં. ઓકે ને, તો અહીંયા ઈમેલ ઉપર ક્લિક કરવાનું, અને જે તમે અત્યારે નવું ઈમેલ આઈડી બનાવ્યું ને એમાં એક ઈમેલ આવ્યો હશે જ્યાં તમને લખેલું હશે સ્ટાર્ટ વેરિફિકેશન, એટલે કે આપણે જે સ્ટુડિયોમાંથી જે રિક્વેસ્ટ નાખીને એનો આ ઈમેલ છે જેમાં તમારે વિડીયોનું વેરિફિકેશન કરવાનું છે. ઓકે ને, વિડીયો કઈ રીતે વેરિફિકેશન કરવાનું છે ને એ પણ હું તમને જણાવી દઉં. તો અહીંયા તમારે ટિક કરીને આઈ એગ્રી ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારી સામે કંઈક આ રીતે પેજ આવશે, અને ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો એટલે નેક્સ્ટનો ઓપ્શન આવશે, તો એના ઉપર ક્લિક કરી દેવાનું. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે કેમેરાની પરમિશન માંગશે, તો પરમિશન આપી દેવાની, કેમ કે અહીંયા તમારો વિડીયો કેપ્ચર થશે. વિડીયો કઈ રીતે ને એ પણ તમને જણાવી દઉં. ઓકે ને, તો આ જો આ રીતે કંઈક ખુલશે, અને કઈ રીતે કરવાનું ચાલો જણાવી દઉં. તો અહીંયા જો આ રીતે એરો છે, તો જે બાજુ એરો હોય ને એ બાજુ આપણું ફેસ ફેરવવાનું. હવે જો આ બીજી બાજુની સાઈડ છે, તો એ બાજુ મેં ફેરવ્યું એટલે થઈ ગયું ડન. તો જો આટલી સિમ્પલ જ પ્રોસેસ છે, અને આટલી પ્રોસેસ થઈ જાય ત્યાર પછી તમે ફરીથી અહીંયા વાયટી સ્ટુડિયોમાં આવીને જોશો ને, એટલે કે ક્રોમ બ્રાઉઝરમાં, એટલે જોઈ શકો છો પેન્ડિંગમાં વયું ગયું છે, જે થોડી વારમાં એટલે કે થોડા ટાઈમમાં અહીંયા ઇનેબલ થઈ જશે. જેમ ઉપલા બંને ઇનેબલ થઈ ગયા છે ને એ રીતે આ પણ ઇનેબલ થઈ જશે. આટલું થયા પછી હવે તમારે કરવાનું છે એક ખાસ સેટિંગ, જેના માટે તમારે આવવાનું છે ચેનલની નીચે અપલોડ ડિફોલ્ટ્સ ઉપર. ઓકે ને, એના ઉપર ક્લિક કરશો ત્યાર પછી એડવાન્સ સેટિંગમાં જવાનું, અને અહીંયા તમારે તમારી ચેનલની કેટેગરી સેટ કરવાની છે. જ્યાં મિત્રો કેટેગરી ખૂબ જ જરૂરી છે. મતલબ કે માની લો કે તમે એજ્યુકેશનના વિડીયો બનાવો છો તો અહીંયા તમારે એજ્યુકેશન સિલેક્ટ કરવાનું છે. પછી તમે વ્લોગ બનાવો છો તો પીપલ એન્ડ બ્લોગ. તો એ રીતે તમારી કેટેગરી પ્રમાણે, મતલબ કે તમે ટેકના વિડીયો બનાવો છો તો સાયન્સ એન્ડ ટેકનોલોજી, એ રીતે તમારી જે પણ કેટેગરી હોય એ કેટેગરી અહીંયા સિલેક્ટ કરવાની. અને ત્યાર પછી વિડીયોની લેંગ્વેજ એટલે કે તમે કઈ ભાષામાં વિડીયો બનાવવાના છો. એક્ઝામ્પલ તરીકે અહીંયા હું ગુજરાતીમાં બનાવું છું તો હું ગુજરાતી સિલેક્ટ કરીશ. ઓકે ને, તમે જો કદાચ હિન્દીમાં બનાવતા હોય તો તમારે અહીંયા હિન્દી ભાષા સિલેક્ટ કરવાની છે. તો આ છે આપણું લાસ્ટ સેટિંગ, એટલે કે તમારે નવી ચેનલમાં બસ આટલા સેટિંગ કરવાના છે. આટલા સેટિંગ કરશો એટલે તમારી ચેનલ એકદમ રેડી છે. તો બસ આ સેટિંગ ભૂલ્યા વગર કરી નાખજો, બાકી અહીંયા બીજા કંઈ સેટિંગ કરવાની જરૂર નથી. તો બસ તમારે આટલા સેટિંગ કરવાના હતા. આટલા સેટિંગ થઈ જશે એટલે તમારી ચેનલ એકદમ રેડી છે. હવે તમારે બસ કંઈ નથી કરવાનું, ફક્ત વિડીયો અપલોડ કરવાના છે. સારા વિડીયો અપલોડ કરશો એટલે ઓટોમેટિક તમારી ચેનલ વાયરલ થવાનું શરૂ થઈ જશે. સોરી, ચેનલ તો વાયરલ થશે જ, તે સાથે સાથે પહેલાં તો વિડીયો વાયરલ થાય, પછી ચેનલ વાયરલ થાય. તો થોડી તો મિસ્ટેક હાલે. બાકી આ વિડીયોમાં મેં શું ભૂલ કરી એ મને કોમેન્ટ કરીને જણાવી દેજો. અને હા, વિડીયો જોતા મને એવું લાગે છે કે થોડું જલ્દી મેં આ બધું સમજાવ્યું છે, અને લાઈક પ્રોફેશનલ ટાઈપ નથી કર્યું. મતલબ થોડી ઘણી ભૂલ તો મને દેખાય છે. બાકી તમે પણ કોમેન્ટ કરીને જણાવજો કે ભૂલ શું છે. આપણે આવનારા વિડીયોમાં ઘણી બધી ભૂલોને સુધારશું, અને એકદમ સારી રીતે નવા વિડીયો બનાવશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો, હું તમને મળીશ ફરીથી એક નવા જબરદસ્ત અને સારા એવા યુટ્યુબની માહિતીવાળા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.